અમદાવાદ વાસણામાં અકસ્માત સર્જાયો છે। અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। અકસ્માતની ઘટના બનવા પામી છે તો અમદાવાદના વાસણા વિસ્તારમાં ખોડિયારનગર પાસે અકસ્માતની ઘટના બની છે। તો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। અમદાવાદથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે। પોલીસ કર્મચારીની કારથી અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી રહી છે। તો વાસણામાં નંબર પ્લેટ વગરની કારે અકસ્માત સર્જ્યો છે। ખોડિયારનગર વિસ્તારમાં અકસ્માતની ઘટના બનવા પામી છે। અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો અમદાવાદના વાસણાના ખોડિયારનગર પાસે અકસ્માતની ઘટના બનવા પામી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે શિવાંશુ, અમદાવાદમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, વાસણા વિસ્તારમાંથી શું છે સમગ્ર વિગત? જી ચોક્કસ અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે। ખોડિયારનગર 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। કહી શકાય કે પોલીસ કર્મચારીની ગાડીથી જ અકસ્માત સર્જાયો છે। સાથે જે ફેમિલી હતી તે બાઇક સવાર ફેમિલી અને કાર વચ્ચેનો અકસ્માત સર્જાયો હતો અને ફેમિલીના 3 લોકો હતા અને ખાસ કરી હસબન્ડ વાઇફ અને તેમનો બાળક જે છે ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત છે। સાથે જે નાનું બાળક જે છે તેમની હાલત ખૂબ જ ગંભીર છે। એસવીપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। સાથે કહી શકાય કે જે પોલીસ કર્મચારી છે તે પીધેલી હાલતમાં હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યો છે અને સાથે એમ ડિવિઝન પોલીસ જે છે ત્યાં પહોંચી ચૂકી છે। સવાલ ત્યાં ઉભા થાય છે કે અવારનવાર દરેક 15 દિવસમાં આ રીતના કર્મચારીઓ પોલીસ કર્મચારી પીધેલા હાલતમાં જોવા મળતા હોય છે, અકસ્માત જોવા મળતા હોય છે। નરોડાની ઘટના લઈ લઈએ, નવરંગપુરાની ઘટના લઈ લઈએ, દરેક વિસ્તારમાં આ રીતની ઘટના ઘટતી હોય છે। ક્યાંક ને ક્યાંક આપણું જે પ્રશાસન છે તે નબળું પડી રહ્યું છે। ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ વોર્નિંગના આધારે જે રીતે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે પરંતુ પોલીસે જ આ રીતના કૃત્ય કરે, આ રીતની ઘટના સર્જાતી હોય છે। ખૂબ જ પોલીસની ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે। જે શિવાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર। અમદાવાદના વાસણામાં ખોડિયારનગર પાસે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે, વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતનો બનાવ સામે આવ્યો, 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે। તો પોલીસ કર્મચારીની કારથી જ અકસ્માત સર્જાયો છે।